નમસ્કાર દર્શક મિત્રો, હેલો કારકિર્દી ફોન ઇન લાઈવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જ્યારે આ વિષયની આપણે વાત કરીએ છીએ ત્યારે કારકિર્દીને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ ચિંતિત હોય છે. કયા કયા પ્રકારના કોર્સિસ ચાલે છે, કયા કયા ક્ષેત્ર એવા છે કે જ્યાં જોબ ઓપોર્ચ્યુનિટીઝ પુષ્કળ છે અને તેને લઈને તેઓ વિચારતા હોય છે કે ક્યાં જઈએ, કોનું માર્ગદર્શન લઈએ. તો આ જે કાર્યક્રમ છે તેમાં તે જ વિષય પર આપણે વાત કરતા હોય છે. મિત્રો, આજે આપણે જાણવું છે કે જે એક સમય હતો કે જ્યારે આપણે કહેવાય કે વીજળીની પણ જ્યારે શોધ નહોતી થઈ અને એક આદિમાનવ પ્રકારનું જીવન આપણે જીવતા હતા. ધીમે ધીમે કાળ ક્રમે જે પ્રમાણે ફેરફાર થયા, સુધારા વધારા થયા, ટેકનોલોજીનો આવિષ્કાર થયો અને તે પ્રમાણે સૌથી પહેલાં આપણે કહીએ કે જે એક બલ્બની શોધ થઈ, વીજળીની શોધ, બલ્બની શોધ થઈ ને ત્યાર પછી જે પ્રમાણે પ્રકાશ રેલાયો, આજે સ્થિતિ એવી છે કે ટીવી, ફ્રીજ, એર કન્ડિશન બધું જ પાવરથી ચાલે છે. અને એક સમય એવો પણ હતો કે જ્યારે કદાચ કહી શકાય કે રાજા મહારાજાઓ હતા, પરંતુ તે સમયે જે આટલી આધુનિક ટેકનોલોજી નહોતી જે આજનો સામાન્ય માનવી છે તે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યો છે. પાવર ઇલેક્ટ્રોનિક્સ એ શું છે, તેનું મહત્ત્વ શું છે, આજના સમયમાં તેને લઈને રોજગારીના કેવા સ્કોપ રહ્યા છે, આ વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે. તો આપણો વિષય છે પાવર ઇલેક્ટ્રોનિક્સ, અભ્યાસક્રમ અને કારકિર્દી. મિત્રો, આપણો જે કાર્યક્રમ છે તે ફોન ઇન લાઈવ છે, મતલબ કે આપને જ્યારે આ વિષય પર કોઈ પ્રશ્ન ઉદ્ભવે છે તો ચોક્કસથી અત્યારે આપ કોલ કરી શકો છો. ટીવી સ્ક્રીન ઉપર નંબર ડિસ્પ્લે થાય છે, તે નંબર ઉપર આપ કોલ કરી શકો છો અને અમારા વિષય નિષ્ણાત પાસેથી આ વિષય પર આપ માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, આપને થશે કે આજના મહેમાન કોણ છે, તો ડીડી ગિરનારના સ્ટુડિયોમાં આપણી સાથે આમંત્રિત મહેમાન છે પ્રોફેસર ડૉક્ટર A.M. હક સાહેબ, કે જેઓ સહાયક પ્રાધ્યાપક છે પાવર ઇલેક્ટ્રોનિક્સ વિભાગ, વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજ, અમદાવાદથી. તો હક સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આ કાર્યક્રમમાં. નમસ્કાર. નમસ્કાર સાહેબ, જ્યારે આપણે આ વિષય પર વાત કરવી છે, પાવર ઇલેક્ટ્રોનિક્સની વાત કરવી છે, તો સૌથી પહેલાં તો આપણે દર્શકોને એ માહિતી આપવી છે કે સમાજના ઉત્કર્ષ માટે પણ ક્યાંક સીધો જ ફાળો પાવર ઇલેક્ટ્રોનિક્સ આપી રહ્યું છે. શું કહેશો? શ્યોર. જૂની ઘણી માન્યતાઓને વિશે વાત ન કરતા સીધે થોમસ એડિસનની ઇલેક્ટ્રિક જનરેટરની શોધને જો વીજળીની બર્થ યર ગણીએ તો 1857 પહેલાં વીજળી હતી જ નહીં. ત્યારે પણ જનજીવન સામાન્ય ચાલતું જ હતું. પણ આજે 2 મિનિટ માટે પણ જો વીજળી ગુલ થઈ જાય તો જનજીવન અસ્ત વ્યસ્ત થઈ જાય છે. તે એક હદ સુધી આ સમાજ અને અર્થવ્યવસ્થા વીજળીના કેટલા ગુલામ થયા છે કે અધીન થયા છે એ જણાય છે. વીજળીના ઉપયોગ લાઇટિંગમાં, હીટિંગ માટે, કુલિંગ માટે કે કુકિંગ માટે, રેફ્રિજરેશનમાં, ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં જોઈએ તો કમ્પ્યુટર કે ઇલેક્ટ્રોનિક મશીનરી કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં બહુતાયતથી ઉપયોગ થાય છે. ખાસ કરીને પાવર ઇલેક્ટ્રોનિક્સ વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રિક લોકોમોટિવ ટ્રેન, જે આપણે ઇલેક્ટ્રિક રેલવે કહીએ છીએ, એ જે પાવર ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજી થકી શક્ય બન્યું છે. જે 25,000 વોલ્ટ AC ઉપર એન્જિન કામ કરે છે. એ રીતે જ આપણે જો મેટ્રોની વાત કરીએ તો જે 750 વોલ્ટ DCથી ચાલતું એન્જિન છે એ પણ એક પાવર ઇલેક્ટ્રોનિક્સની ભેટ ગણી શકાય. બીજી રીતે કહીએ તો પાવર ઇલેક્ટ્રોનિક્સ છે તો રેલવે છે કે પાવર ઇલેક્ટ્રોનિક્સ છે તો મેટ્રો છે, એ વાતમાં કોઈ પણ અતિશયોક્તિ નથી. બિલકુલ સાહેબ, આપણે બહુ સરસ વાત કરી, મેટ્રોની આપણે વાત કરી, રેલવેની વાત કરી, પણ એક સામાન્ય આપણે જો વાત કરીએ ને કે આપણા ઘરમાં કયા કયા એવા ક્ષેત્ર છે, આપણા ઘરમાં કયા કયા રૂમ છે ને ક્યાં કયા કયા પ્રકારના ઇલેક્ટ્રોનિક્સનો આપણે ઉપકરણનો ઉપયોગ કરીએ છીએ, અને જો એ ના હોય તો આપણી હાલત કેટલી કફોડી થાય. સરસ પ્રશ્ન કર્યો નેહલભાઈએ. તો એ વિશે આપણે શરૂઆત કરીએ સવારના પોરથી કે સવારે ઉઠતાની સાથે જ લોકો મોબાઈલ ચાર્જર શોધે છે અને મોબાઈલને ચાર્જિંગમાં મૂકે છે. આપણે ચાર્જરની વાત કરીએ તો ચાર્જર છે શું, તો એ એક જાતનો પાવર કન્ડિશનર છે જે મોબાઈલને એની રિક્વાયરમેન્ટ પ્રમાણેની કન્ડિશન્ડ પાવર પૂરું પાડે છે. કન્ડિશન પાવર એટલે કે જે
મોબાઈલની રિક્વાયરમેન્ટ ધારો કે 10 વોલ્ટ અને 10 મિલી એમ્પિયર કે 5 વોલ્ટ 15 મિલી એમ્પિયર હોય તો એટલું પૂરું પાડે છે. એટલે કે એ ચાર્જરથી એ મોબાઈલને ચાર્જ કરી શકાય, બીજા ચાર્જરથી એ ઇન્સ્ટ્રુમેન્ટને ચાર્જ કરી શકાતું નથી. એ પ્રમાણે જ આપણે ધારો કે લેપટોપ છે તો લેપટોપને ઉપયોગમાં લેવું હોય તો એ માટે આપણે એડેપ્ટરનો ઉપયોગ કરીએ છીએ કે બાજુમાં ઓફિસની અંદર પ્રિન્ટર હોય, કોપિયર હોય કે સ્કેનર હોય, એને જે એડોપ્ટર તરીકે નહીં પણ એમાં SMPSનો ઉપયોગ થાય છે જે કન્ડિશનરનું જ કામ કરે છે. એ રીતે ઘરમાં આપણે ટીવી છે, ફ્રીજ છે, એના માટે જે કન્ડિશનર છે એનું નામ સ્ટેબલાઇઝર છે. તો અહીં નામ જુદા જુદા છે. કોકને ચાર્જર કહીએ, કોકને એડેપ્ટર કહીએ, કોકને સ્ટેબલાઇઝર કહીએ, કોકને SMPS કહીએ, પણ એ બધી ઇક્વિપમેન્ટ્સના ફંક્શન એક જ છે કે કન્ડિશન પાવર પૂરું પાડે છે જે સાધનને, ઉપકરણને ચાલુ રાખે. એ રીતે જ ઘરમાં સવારથી સાંજ સુધી જે પણ ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ એમાં ક્યાંક ને ક્યાંક પાવર ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ થતો હોય છે જે આપણે જાણતા નથી. જાણ્યા અજાણ્યા સવારથી સાંજ સુધી પાવર ઇલેક્ટ્રોનિક્સનો ઉપકરણનો ઉપયોગ કર્યા છતાં આપણે કહીએ છીએ કે પાવર ઇલેક્ટ્રોનિક્સ શું છે એ ખબર નથી. એ કદાચ લોકો એને ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક ઉપકરણ સમજીને અને ખપાવી દે છે, એને ગંભીરતાથી નથી લેતા. બિલકુલ. એટલે દર્શક મિત્રો, આપણે કહી શકાય કે જ્યારે આ વિષયની વાત આવે ને તો એક પ્રકારે કહેવાય કે થોડો જટિલ છે અને એટલા માટે જ ખાસ એન્જિનિયરિંગનો એક વિશેષ વિષય ગણાવવામાં આવે છે. આગળ આપણે એ પણ જાણવું છે કે આ કોલેજ ખાતે કેટલી સીટો છે, એની એડમિશનની પ્રક્રિયા શું છે, આ બધી જ વિગતો આપણે હક સાહેબ પાસેથી પ્રાપ્ત કરીશું. પણ હાલ સમય છે એક નાનકડા બ્રેકનો. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ અત્યારે હેલો કારકિર્દી ફોન ઇન લાઈવ નિહાળી રહ્યા છો અને પાવર ઇલેક્ટ્રોનિક્સ અને તેમાં કારકિર્દીની તકો આ વિષય પર આપને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સાહેબ, બ્રેક પહેલાં જે આપણે એક સમજૂતી પૂરી પાડી કે પાવર ઇલેક્ટ્રોનિક્સ એ શું છે અને એનું મહત્વ દૈનિક ધોરણે શું છે, દર્શકોને એ જણાવી દઈએ કે વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ ખાતે કયા કયા એન્જિનિયરિંગની બ્રાન્ચીસ આવેલી છે અને પાવર ઇલેક્ટ્રોનિક્સની જો વાત કરવામાં આવે તો આ ધોરણ 12 પછીનો કોર્સ હોય કે ગ્રેજ્યુએશન પછીનો હોય? સરસ. સો આશરે 41 કોર્સીસ જે આખા ગુજરાતમાં ચાલે છે એમાંથી વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં ગ્રેજ્યુએટ લેવલે 12 કોર્સીસ ચાલે છે, જ્યારે માસ્ટર્સ લેવલે 5 કોર્સીસ ચાલે છે. સો ગ્રેજ્યુએટ લેવલે ગણાવીએ તો સિવિલ, મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર, IT, IC, ICT, DS, E&I, EC અને પાવર ઇલેક્ટ્રોનિક્સ કોર્સ ચાલે છે. જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલે કેમિકલ, સિવિલ, IT, EC અને પાવર ઇલેક્ટ્રોનિક્સ ટોટલ 5 કોર્સીસ ચાલે છે. એડમિશન માટે આપણે વાત કરીએ તો ડિપ્લોમા પાવર ઇલેક્ટ્રોનિક્સમાં જે સુરત ખાતે છે એના માટે એલિજિબિલિટી SSC વિથ સાયન્સ સબ્જેક્ટ છે, જ્યારે ડિગ્રી માટે 12th પાસ અને એમાં ફર્સ્ટ યર એડમિશન માટે જે છે એ 12th પાસ હોય છે. જ્યારે D2D સેમ 3માં એડમિશન થાય છે ત્યારે એ સર્કિટરી બ્રાન્ચના કોઈપણ ડિપ્લોમા સર્ટિફિકેટ સાથેની એલિજિબિલિટી છે. અચ્છા સાહેબ, કુલ મળીને આપણે એ જાણવું છે કે પાવર ઇલેક્ટ્રોનિક્સ પર્ટિક્યુલર બ્રાન્ચની જો વાત કરીએ છીએ તો એના માટે કેટલી સીટ, જેમ કે વિશ્વકર્મા સરકારી કોલેજમાં કેટલી ફાળવવામાં આવી છે, આપણે સુરતની જે વાત કરી ત્યાં કેટલી ફાળવવામાં આવી છે? જી, પોલિટેકનિક કોલેજ જે સુરતમાં ચાલે છે એમાં 60 સીટ ત્યાં છે, જોગવાઈ છે. અને જ્યારે ગ્રેજ્યુએશન માટે, ડિગ્રી માટે અહીંયા 60 સીટ જે છે પાવર ઇલેક્ટ્રોનિક્સની એ વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં છે અને 30 સીટ એલી કોલેજ મોરબી ખાતે પણ છે. અને માસ્ટર્સ માટે જે છે ને 18 ઇન્ટેક છે, 18 સીટથી માસ્ટર્સ એન્જિનિયરિંગ થાય છે. ઓકે. અચ્છા, જે NEP 2020ની વાત કરીએ તો એ પછી આમાં પણ એ આપણને જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે
એને લઈને અહીંયા આપણા સબ્જેક્ટમાં કોઈ ચેન્જીસ આવે છે કે કેમ, અને કેટલા, જે 12મા પછીની વાત કરીએ તો હાલ એ 3 વર્ષ કે 4 વર્ષ? 12મા પછી જે ગ્રેજ્યુએશન થાય છે એ 4 વર્ષ માટે જ થાય છે. એ ટોટલ 8 સેમિસ્ટરમાં એ ગ્રેજ્યુએશન અપાય છે. અને ડિપ્લોમામાં જે 6 સેમિસ્ટરના કોર્સ હોય છે એ 6 સેમિસ્ટર એ 3 વર્ષમાં પૂરું થાય છે. અને જે માસ્ટર્સ પાવર ઇલેક્ટ્રોનિક્સ છે એ 4 સેમિસ્ટર, એટલે કુલ 2 વર્ષમાં એ કોર્સ ચાલે. ઓકે, કુલ મળીને જ્યારે આપણે વાત કરીએ કે આજે સેમિસ્ટરની વહેંચણી કરવામાં આવી હશે, તો પાવર ઇલેક્ટ્રોનિક્સની અંદર પણ જુદા જુદા સેગમેન્ટ આપ્યા હશે. આ સબ્જેક્ટ છે, પહેલા સેમિસ્ટરમાં આ સબ્જેક્ટ છે. બિલકુલ. તો એ શરૂઆત કઈ રીતે થાય છે ને ગ્રેજ્યુઅલી કઈ રીતે એમાં એ વધતું જાય છે, અને જ્યારે ફાઇનલ છેલ્લું વર્ષ આવે ત્યારે વિશેષ રૂપે એમણે શું તૈયારી કરવાની હોય છે? સરસ, બહુ સરસ સવાલ છે આ. તો ફર્સ્ટ યરની વાત કરીએ તો સેમિસ્ટર 1 અને 2 જે મોટાભાગે દરેક બ્રાન્ચ માટે, દરેક કોર્સિસ માટે એ કોમન હોય છે, જેમાં એ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, ઇંગ્લિશ કે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ કે ગ્રાફિક્સ એન્જિનિયરિંગ જેવા કોમન સબ્જેક્ટ જે દરેક બ્રાન્ચીસમાં લાગુ પડે છે. સેમિસ્ટર 3 ઓનવર્ડ્સ જે ડિસિપ્લિનરી સબ્જેક્ટ્સ છે એ અમલમાં આવે છે, જેમાં પાવર ઇલેક્ટ્રોનિક્સ ગ્રેજ્યુએશનમાં ખાસ કરીને ફંડામેન્ટલ ઓફ પાવર ઇલેક્ટ્રોનિક્સ, પાવર ઇલેક્ટ્રોનિક સિસ્ટમ એન્ડ એપ્લિકેશન, પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડ્રાઇવ્સ, એડવાન્સ પાવર ઇલેક્ટ્રોનિક્સ, આ મેન સબ્જેક્ટ સાથે સાથે જે ઉપયોગી કે સપોર્ટિંગ સબ્જેક્ટ્સ છે, જેમ કે ઇલેક્ટ્રિક મશીન્સ કે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક મેઝરમેન્ટ, એનાલોગ એન્ડ ડિજિટલ સર્કિટ્સ, કોમ્પ્યુટર લેંગ્વેજીસ, પછી ઇમ્બેડેડ સિસ્ટમ્સ, VLSI જેવા ઘણા એવા વિષયો છે જે સાથે સાથે બનાવવામાં આવે છે. ઈ વેહિકલનો પણ અત્યારે સમાવેશ થયું છે. ઈ વેહિકલ છે, સોલાર એનર્જી છે. એની સાથે જે નોન પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ છે, જે IPDC, મેનેજમેન્ટ, ઇકોનોમિક્સ એન્ડ મેનેજમેન્ટ, એવા વિષયો પણ જોડે જોડે ભણાવવામાં આવે છે. પ્લસ સેમિસ્ટર 7થમાં 2 વીકની ઇન્ટર્નશીપ હોય છે જે ઇન્ડસ્ટ્રીમાં લેવામાં આવે છે, જે સિલેબસના ભાગ તરીકે છે. અને સેમિસ્ટર 8થમાં એ ફૂલ ટર્મ 12 વીકની ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ લેવામાં આવે છે, જેને ઇન્ટર્નશીપ કહીએ છીએ, અને એના ઉપર ઇવેલ્યુએશન થતા હોય છે. ઓકે, એટલે આ રીતે કહેવાય કે ગ્રેજ્યુઅલી કોર્સ આગળ વધે છે ને જ્યારે 4 વર્ષ પૂર્ણ થાય ત્યારે એક રેડી પ્રોડક્ટ કહીએ એવી રીતે એ વ્યક્તિનું ડેવલપમેન્ટ થાય છે. બિલકુલ. પ્લસ એક વિષય છે જે ડિઝાઇન એન્જિનિયરિંગ જેને કહીએ, જે GTU ઇમ્પ્લિમેન્ટ કર્યું છે 2013-14ના વર્ષથી. અને એ વિષય એટલો સરસ છે કે એમાં મોટાભાગના જે છે એ નવી ટેકનોલોજીની જે ગેપ છે એ પૂરું પાડે છે, એટલે કે ગેપ થવા નથી દેતા. એ વિષય એટલો સરસ છે કે દર સેમિસ્ટરમાં, સેમિસ્ટર 1થી લઈને અને ફાઇનલ યર સુધી, સેમિસ્ટર 8 સુધી એ અવનવા પ્રયોગો થતા હોય છે, અને એમાં જે વિદ્યાર્થીઓ છે એ નવી ટેકનોલોજીથી સંકળાયા હોય છે. સાહેબ, ખૂબ સરસ માહિતી આપો છો. દર્શકો, આપને પણ ખાસ કહેવાનું કે જ્યારે આ વિષય પર આપણે ચર્ચા કરીએ છીએ તો એન્જિનિયરિંગ ખૂબ જ એક બ્રોડ સબ્જેક્ટ છે, અને એ એન્જિનિયરિંગની અંદર એક સબ્જેક્ટ એવો છે કે પાવર ઇલેક્ટ્રોનિક્સ, કે જે આપણને કહેવાય કે દૈનિક ધોરણે પણ તેની જરૂર પડતી હોય છે ને. જ્યાં પણ તમે ટુરિઝમ સાથે સંકળાયેલા હો, ક્યાંક પ્રવાસ કરતા હો, તો આપણને તરત પ્રશ્ન થાય કે ટ્રેન કઈ રીતે ચાલતી હશે, વિમાન કઈ રીતે ઉડતું હશે. તો આ બધાનું જે ફંડામેન્ટલ છે, બેઝિક છે, એ ક્યાંક પાવર ઇલેક્ટ્રોનિક્સ સાથે સંબંધિત છે. અને જે વિદ્યાર્થીઓ 12મા પછી આ કોર્સ લે છે તો આગળ રોજગારીની પણ એટલી જ તકો વધેલી છે. તો આપને પણ આ મુદ્દે કોઈ પ્રશ્ન થતો હોય તો ટીવી સ્ક્રીન પર નંબર આપેલો છે, જેના પર આપ કોલ કરી શકો છો. સાહેબ, આપણે આગળ વધીએ. જ્યારે આપે બહુ સ્પષ્ટ રીતે વાત કરી કે થિયરી અને પ્રેક્ટિકલ બંને હોય છે, તો પ્રેક્ટિકલ માટેની આપણા ત્યાં શું સુવિધા હોય છે કે જેનાથી, કારણ કે વિદ્યાર્થીઓ છે એને પણ રોટેશનમાં આપણે તાલીમ આપતા હોઈશું, કારણ કે એને સમજવું પડશે એ વાયરિંગના છેડા કઈ રીતે કનેક્ટ થાય છે એ સમજવું પડશે, એની થોડી વાત કરશો? બિલકુલ. એ વિશે આપણે કહીએ કે પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટની અંદર એ સર્કિટ લેબ છે, મેજરમેન્ટ લેબ છે, કોમ્પ્યુટરની લેબ છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ લેબોરેટરી છે, ઇલેક્ટ્રિકલ મશીન લેબ છે, ડ્રાઇવ્સની લેબ છે. એ દરેક લેબમાં લગભગ આશરે 1 કરોડ ઉપરની ઇન્સ્ટ્રુમેન્ટ્સ અવેલેબલ છે, જેના થકી વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે. અચ્છા. એ સિવાય જો આપણે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ જે દર 1 સેમિસ્ટરમાં ગોઠવવામાં આવે છે,
જે 3, 5, 7 સેમિસ્ટરના વિદ્યાર્થીઓને વિઝિટ કરાવીએ છીએ ઇન્ડસ્ટ્રીમાં જુદા જુદા, જેનાથી જે લેટેસ્ટ ટેકનોલોજી છે એનાથી અવેર થાય છે. જ્યારે બેકી સેમિસ્ટરમાં એટલે કે સેમિસ્ટર 2, 4, 6માં આપણે સેમિનાર, વર્કશોપ, એક્સપર્ટ ટોક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને બોલાવીને, ઇન્ડસ્ટ્રીઝમાંથી એક્સપર્ટને બોલાવીને આપણે કરાવતા હોઈએ છીએ, જેથી ટેકનોલોજીની આપ લે થાય છે. બિલકુલ. દર્શક મિત્રો, આગળ પણ આપણી આ રસપ્રદ ચર્ચા જારી રહેશે. હાલ સમય છે એક નાનકડા વિરામનો. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. હેલો કારકિર્દીમાં આપણે ચર્ચા કરી રહ્યા છે પાવર ઇલેક્ટ્રોનિક્સ અને તેમાં કારકિર્દી ઘડતર. હક સાહેબ, જે પ્રમાણે આપણે ચર્ચા કરી રહ્યા છે, પરંતુ એક દર્શક મિત્ર છે જે અત્યારે આપણને એક પ્રશ્ન પૂછવા માંગે છે. કચ્છથી નરેશભાઈ આપણી સાથે જોડાયા છે. નરેશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન પૂછો. જી નમસ્કાર. પહેલા તો આપને પણ ખૂબ ખૂબ નમસ્કાર. જી જી. અને આપણે એક પેશાની ટ્રેનિંગ બી સાથે લીધેલી. હું નરેશ સાધુ બોલું છું. જી 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 જી. અને હવે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં કેવું છે, આપણું ફ્યુચર કેવું છે એ જાણવું છે. ચાલો, બહુ સરસ વાત છે સાહેબ. એક બાજુ આપણે જ્યારે ગુજરાતની વાત કરીએ છીએ કે એક ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટનો પણ દરજ્જો છે, રોજે રોજ નવી નવી કંપનીઓ આવી રહી છે, ઉદ્યોગો વિકસી રહ્યા છે. સાહેબનો પ્રશ્ન છે કે ફ્યુચર કેવું છે, શું કહેશો? પાવર ઇલેક્ટ્રોનિક્સની ફ્યુચર બહુ જ ઉજ્જવળ છે. ભવિષ્ય એ પ્રાઇવેટ સેક્ટરમાં હોય કે ગવર્મેન્ટ સેક્ટરમાં એ એકદમ ખુલ્લું છે. પ્રાઇવેટ સેક્ટરની વાત કરીએ તો કોર પાવર ઇલેક્ટ્રોનિક્સ ડ્રાઇવ્સમાં કે ઓટોમેશન ઇન્ડસ્ટ્રીઝમાં કે હાલના તબક્કે જે આપણે જોઈએ તો ગ્રીન એનર્જી કે રિન્યુએબલ એનર્જી જેને કહેવાય છે, સોલાર એનર્જી અને વિન્ડ એનર્જી, એ ફિલ્ડમાં જે છે ને એ પુષ્કળ જે છે ને એ સાહેબ અત્યારે તો પ્રધાનમંત્રી જે રૂફટોપ સોલર યોજના છે તેને કારણે પણ એક ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ ઊભી થઈ છે. બહુ પુષ્કળ ઓપોર્ચ્યુનિટી છે. સાથે સાથે આજની તારીખમાં જોઈએ તો ઈ વ્હીકલનો જમાનો આવી રહ્યો છે, જે પાવર ઇલેક્ટ્રોનિક્સ વગર શક્ય જ નથી. પાવર ઇલેક્ટ્રોનિક્સ છે તો ઈ વ્હીકલ છે એ રીતે પણ આપણે કહી શકાય તો અતિશયોક્તિ જરા પણ નથી. ફર્નેસ ઇન્ડસ્ટ્રી છે જે આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સ બેઝ ઇન્ડસ્ટ્રી છે. ઇમ્બેડેડ સિસ્ટમ હોય કે VLSI હોય, પ્લસ IT સેક્ટર અને કોમ્પ્યુટર સેક્ટરમાં પણ પાવર ઇલેક્ટ્રોનિક્સના અભ્યાસ કરીને અને ઇજનેરો એ પોતાનો કેરિયર બનાવતા હોય છે. ગવર્મેન્ટ સેક્ટરની વાત કરીએ તો એમાં રેલવે કે મેટ્રો કે દૂરદર્શન હોય કે બેન્કિંગ સેક્ટર્સ અને ઇન્સ્યોરન્સ સેક્ટર, જેમાં દરેક બ્રાન્ચમાં એક એન્જિનિયર્સની પોસ્ટ હોય છે. એમાં એ એન્જિનિયર્સ પોતાના કેરિયર બનાવતા હોય છે. એટલે સરકારી નોકરીના પણ એટલા જ સ્કોપ આમાં રહેલા છે, કારણ કે એવી ઘણી એવી ઓફિસીસ છે કે જ્યાં આ ડિપાર્ટમેન્ટ વગર એ ચાલે એમ નથી, શક્ય જ નથી. બિલકુલ. નરેશભાઈ, ચોક્કસથી આપને જવાબ સાંભળીને સંતોષ થયો હશે. આગળ વાત કરીએ, એક અન્ય કોલર આપણી સાથે જોડાયા છે, ભરૂચથી જોડાયા છે, શ્રી કાળુભાઈ પટેલ. સાહેબ, સ્વાગત છે આપનું. કનુભાઈ પટેલ જોડાયા છે. સ્વાગત છે આપનું. આપનો પ્રશ્ન રજૂ કરો. નેહલભાઈ, આપને નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર નેહલભાઈ અને સાહેબને નમસ્કાર. હવે આપણે ઇલેક્ટ્રોનિક્સ અભ્યાસક્રમમાં કયા ધોરણથી દાખલ થવું પડે, અભ્યાસ કરવો છે? હા, બિલકુલ. એ વાત સાહેબે આપણે આગળ કરી, પણ સાહેબ ફરી એકવાર ધોરણ 12 પછી અને ગ્રેજ્યુએશન પછી જે આપણો કોર્સ થાય છે એની પ્રાથમિક માહિતી આપી દેશો. ધોરણ 12 પછી જે કોર્સિસ છે એના માટે, એટલે કે પાવર ઇલેક્ટ્રોનિક સાથે સાથે જે ગ્રેજ્યુએશનનો કોર્સ છે ગ્રેજ્યુએટનો, એમાં સિવિલ હોય કે મિકેનિકલ હોય કે ઇલેક્ટ્રિકલ, એટલે કે એ રીતે આપણે ગણાવવા જઈએ તો ટોટલ 41 કોર્સિસ છે જે 12મા ધોરણ પછી, 12મા સાયન્સ પછીના અભ્યાસક્રમમાં પછી એડમિશન મળે છે, એટલે એની એલિજિબિલિટી છે. બાકી ડિપ્લોમા માટે SSC સાયન્સ વિષય સાથે, એટલે કે સાયન્સ, મેથ્સ અને ઇંગ્લિશ સાથેના વિષયો સાથે જો SSC હોય તો એ ડિપ્લોમામાં એડમિશન મેળવી શકાય છે. ગુજરાતની અંદર જો કહીએ તો ગયા વર્ષની જે આંકડા છે એ મુજબ 1,40,000 સીટો ઉપલબ્ધ છે, જેમાંથી 71,000 સીટો એન્જિનિયરિંગ માટેના એટલે કે ડિગ્રી એન્જિનિયરિંગ માટેના છે, જ્યારે 69,000 એટલે કે 69,000 સીટો એ ડિપ્લોમા માટેના ફાળવેલો છે.
બિલકુલ સાહેબ, એક બાબત એ પણ જાણવી છે કે જ્યારે આ પર્ટિક્યુલર સબ્જેક્ટની વાત કરીએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કઈ રીતે પ્રોત્સાહન આપે છે? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જો વાત કરીએ પ્રોત્સાહન માટે, તો એ જે આપણા ફીસની ધોરણ છે, ધારાધોરણ છે, એ આજની તારીખમાં જોઈએ તો દરેક સ્ટેટ કરતાં ગુજરાતનું કદાચ સૌથી નીચું સ્તર હશે ફી ધોરણનું. અચ્છા, સૌથી ઓછી ફી? સૌથી ઓછી ફી આજની તારીખમાં મારા જે સ્ટુડન્ટ્સ છે એની જે એજ્યુકેશન ફીસ છે એ દર સેમિસ્ટર ફક્ત અને ફક્ત 1500 રૂપિયા છે. અચ્છા, જે બાજુની જે ટોકન રકમ કહી શકાય. ટોકન રકમ કહી શકાય. બાકી ટોટલ ખર્ચો, ટોટલ બોજ જે છે ને એ સરકારના માથે જ છે. એ વિદ્યાર્થીઓને કે પબ્લિકને સમજવાની જરૂર છે કે એ જે છે એ બોનસ પોઈન્ટ છે, બોનસ મળે છે જે સરકાર તરફથી જે છે ને એ છોકરાઓ 1500 રૂપિયા જેવી નજીવી ફીસમાં એ એન્જિનિયર થઈ રહ્યા છે. એટલે 1500 રૂપિયા દર સેમિસ્ટર, એટલે કે 8 સેમિસ્ટરના આપણે ગણીએ તો વધીને 12 થી 15,000. એકદમ ટોકન રકમ. જ્યારે બાજુની જે સ્ટેટમાં જોઈએ તો રાજસ્થાન જેવા સ્ટેટમાં ત્યાં જે છે ને એ સરકારી કોલેજોમાં ફીસ 25,000 કરી છે. હજુ ગુજરાત એ માટે, ગુજરાત એ માટે જે છે ને એ જરા પણ ટસથી નથી થતા કે જે છે ને ના, મારે ફીસ નથી વધારવું, મારે પબ્લિકને સારું શિક્ષણ આપવું છે ને વધારે ને વધારે એન્જિનિયર્સ તૈયાર થાય. અચ્છા સાહેબ, એક બાબત એ છે કે જ્યારે આ વિષયની ક્યાંક ચર્ચા ચાલતી હોય ને એન્જિનિયરિંગની, એટલે ખાસ કરીને વાલીઓ અથવા તો વિદ્યાર્થીઓ જે આપસમાં ચર્ચા કરતા હોય ને, તે આ કોર્સ તો કર્યો બરાબર છે પણ આગળ પ્લેસમેન્ટની તકો કેવી છે એ ચર્ચા વધારે થતી હોય. તમે શું માનો છો, રોજગારીની તકો કેવી છે? રોજગારીની તકો માટે કહીએ નેહલ સર, તો એમાં એવું છે કે એ મોટાભાગનો જે આશ્રય છે એ વિદ્યાર્થીની સેલ્ફ કોન્ફિડન્સ અને સેલ્ફ ટેકનિકલ નો હાવ ઉપર રહે છે. હું પાવર ઇલેક્ટ્રોનિક્સની ખાસ વાત કરું તો હું પોતે પ્લેસમેન્ટ ઓફિસર છું છેલ્લા 3 વર્ષથી પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ લેવલે, અને છેલ્લા 2 વર્ષથી મારું રેકોર્ડ 100% પ્લેસમેન્ટનું છે જ. અને આ વર્ષે પણ મારી એ ધારણા છે કે 100% પ્લેસમેન્ટ એટ ધ એન્ડ ઓફ સેમિસ્ટર, એટલે કે જે છે ને 30 એપ્રિલ સુધીમાં થઈ જશે. હા, એટલે પ્લેસમેન્ટનો ખાસ કોઈ પ્રશ્ન રહેતું નથી. એ જે કાબલિયત છે એ પોતાના કાબલિયત ઉપર ડિપેન્ડ હોય છે. આપણે એ પબ્લિકની વાતોને ધ્યાનમાં લઈને કે રોજગાર નથી એ કદાચ અહીંયા થિયરી એ પણ અપનાવવાની જરૂર છે કે થોડો ઘણો અનુભવ લઈને પછી સ્વાવલંબી સ્વરોજગાર તરીકે પણ એક મોટી ઓપોર્ચ્યુનિટી એ રીતે જો વાત કરીએ. સમયની આપણી પાસે મર્યાદા છે, પણ આ જ જવાબ મારે એક સંદેશ તરીકે જોઈતો હોય દર્શક મિત્રોને આપવા માટે, તો શું કહેશો? તો હું એ જ કહીશ કે જે છે ને પાવર ઇલેક્ટ્રોનિક્સ જે વિષય છે કે અભ્યાસક્રમ છે, એમાં જો કોઈ એન્જિનિયર થાય છે તો એમાં સૌથી વધારે ઇન્ટરપ્રેન્યોરશિપના તકો રહેલા છે. એટલે કે સ્વાવલંબી બનવાનો એ એક બહુ સરસ કોર્સ છે જેમાં ઇન્ટરપ્રેન્યોર થઈ શકાય છે, અને એમાં એબ્રોડ જવાની પણ શક્યતા વધારે છે. અને અહીં પ્રાઇવેટ સેક્ટર હોય કે ગવર્મેન્ટ સેક્ટર હોય એમાં પણ ભવિષ્ય ઉજ્જવળ છે. એટલે સંદેશ એ જ કે જે છે ને એમાં વિચાર્યા વગર એડમિશન લેવાય અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે. એટલે કહી શકાય કે એક આંખ મીચીને આપણે એડમિશન લેવાય એવો આ કોર્સ અને ખૂબ જ તકો રહેલી છે. તો ચોક્કસથી આપ તમામ દર્શકો જેને આ પાવર ઇલેક્ટ્રોનિક્સમાં રસ છે તેઓ તેનો લાભ લઈ શકે છે. હક સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો આ ચર્ચામાં જોડાયા અને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું આપનો. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, મને આશા છે કે આજનો કાર્યક્રમ આપના માટે પણ ખૂબ જ જાણકારી લઈને આવ્યો હશે. આપને પણ લાગે કે કોઈને પાવર ઇલેક્ટ્રોનિક્સમાં રસ છે તો ચોક્કસથી યુટ્યુબ સાથે પણ અમે જોડાયેલા છો, તો જે લિંક છે તે પણ ફોરવર્ડ કરી શકો છો ને વધુ લોકો સુધી આપ આ જે જ્ઞાન છે તેનો વિસ્તાર કરી શકો છો. તો અત્યારે આ કાર્યક્રમમાં હેલો કારકિર્દીમાં આટલું જ. આવતા સપ્તાહે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.